લડતા એવા રાજુભાઈ કરપડા ને આપણે ખંભે ખંભો મિલાવી અને આપણે સાથ સહકાર આપી અને એને એક લડતમાં વેગ આપી આવા લેભાગું આવી અને આપણને રમાડી અને વિયા જાહે બરાબર કે જેમ આપણે ઇકો ઝોનના મુદ્દા માટે આ એક ટપોરિયું આવ્યું હતું અને આવીને બધાને રમાડી ગયું અને પછી એની તમને રોટલી શેકી અને પાછો વયો ગયો કારણ કે માથે સાયો ન હોય ગરીબ માણસના દીકરા જ કહેવાય ગમે એવડા હોય તોય પણ તો તમારી પાસે અત્યારે 70 લાખની ગાડીઓ આવી જાય છે તમારા મકાનના કામ એવડા જબરજસ્ત હાલે છે તો ભાઈ તમે ગરીબ માણસો છો તો આ પૈસા આવે છે ક્યાંથી એ પહેલાં તમે ચોખવટ કરો માણસોને ખુલ્લી છૂટ આપીશ ગાયડું લખવાની બોલવાની બરોબર જેમ ફાવે એમ તને તો એવી કોઈ ગાયડું નથી લખતું નથી દેતું તારા માણસો એવડી ફેક્સ આઈડીમાંથી ગાયડું લખે મા બેન અમે ગાયડું લખે બધાને બરોબર છે. આમ આદમી પાર્ટીમાં બધા લેભાગુઓ છે. આપણે લેભાગુઓને નહીં પણ રાજુ કરપડાને સપોર્ટ કરવાનો છે. ગોપાલ ઇટાલિયા જો ગરીબ હોય તો સાબિત કરી બતાવે. આમ આદમી પાર્ટી ખેડૂતોના નામે રાજનીતિ કરે છે. આ તમામ વાત કહી છે સામાજિક આગેવાન લાલજી કોટડિયાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ લાલજીભાઈએ આમ આદમી પાર્ટીને વધુ શું કહ્યું. આજે આપણે રાજુભાઈ કરપડા તુલસીશ્યામથી ખેડૂત સંકલન યાત્રા લઈને નીકળ્યા છે આપણા ખેડૂતોને માટે બરાબર છે. તો 21 તારીખે એ વિસાવદર આપણે માંડાવડ રોડ ઉપર એની જાહેર સભા રાખેલી છે. તો મારું ખેડૂતોને ભાઈઓને બહેનોને અને વડીલો અને મિત્રો સર્કલને મારે નમ્ર અપીલ છે કે જેમ બને એમ આપ બધા એ ખેડૂત સભામાં જોડાવ, આવો, હાજરી આપો અને મિટિંગ સારી જાય અને ખેડૂત માટે હંમેશા લડતા એવા રાજુભાઈ કરપડા ને આપણે ખંભે ખંભો મિલાવી અને આપણે સાથ સહકાર આપી અને એને એક લડતમાં વેગ આપી એવી મારી સૌ જનતાને, ભાઈઓ બહેનો, મિત્રો સર્કલને એવી મારી નમ્ર અપીલ છે. અને આપ બધા પધારો જેમ બને એમ બોડી સંખ્યામાં બરાબર છે, જેથી કરીશ અને સામે કોઈ ખેડૂત આગેવાન કે ખેડૂત નેતા કે ખેડૂતો માટે લડતો કોઈ માણસને હૂફ મળે અને તાકાત મળે. કારણ કે આ સમય એવો છે અત્યારે કે એકલો માણસ છે ને ગમે એટલો તાકાતવાળો હોય, ગમે એટલો પૈસાવાળો હોય છે, તો એકલો માણસ કાંઈ કરી શકવાનો નથી. જેથી કરી અને આપણે એની પડખે ઊભા રહી આ સમયની અંદર જેટલા તમારી પાસે માથા હશે ને એટલી માણસોની તાકાત હશે. કારણ કે હું એકલો કદાચ વિડીયા બનાવી રાખું તો માણસ જોઈ અને મગજમાંથી કાઢી નાખવાના છે. પણ મારા વિડીયામાં કે મને કે આવા કોઈ ખેડૂતના આગેવાનો છે, ખેડૂતના મુદ્દા માટે લડતા હોય માણસને સાથ સહકાર આપો બરાબર છે, જેથી કરી અને આ સરકાર થોડીક નોંધ લઈ અને આપણા મુદ્દા થોડાક હાલે. બાકી તો આવા લેભાગું આવી અને આપણને રમાડી અને વિયા જાહે બરાબર કે જેમ આપણે ઇકો ઝોનના મુદ્દા માટે આ એક ટપોરિયું આવ્યું હતું અને આવીને બધાને રમાડી ગયું અને પછી એની તમને રોટલી શેકી અને પાછો વયો ગયો. પછી એવું કહે છે કે ભાઈ હું તો ગરીબ માણસનો દીકરો છું ને 20 રૂપિયાના 30 રૂપિયાના ચંપલ પહેરું બરોબર છે. તો ભાઈ તું ગરીબ માણસનો દીકરો છો તો સાચી વાત છે, તું ગરીબ માણસનો દીકરો છો બરોબર છે. કારણ કે માથે સાયો ન હોય ગરીબ માણસના દીકરા જ કહેવાય ગમે એવડા હોય તોય. પણ તો તમારી પાસે અત્યારે 70 લાખની ગાડીઓ આવી જાય છે, તમારા મકાનના કામ એવડા જબરજસ્ત હાલે છે, તો ભાઈ તમે ગરીબ માણસો છો તો આ પૈસા આવે છે ક્યાંથી એ પહેલાં તમે ચોખવટ કરો. પછી તમે એમ કહો છો અમારી પાસે ક્યાંય છે નહીં, ફલાણું ઢીકડું પૂછડું, તો તમે કાયમ 2 ગાડી ભરીને ખોટા તમને કહું માણસોને રમાડવા વિધાનસભામાં લઈ જાઓ. ભાઈ એક ગાડીનું 1 લાખ રૂપિયા ભાડું થાય બરોબર. તો તમે કાયમ ગાડીઓ બે દી ગાડીઓ ભરો છો તો એનો તમને કહો પૈસા ક્યાંથી આવતા તો હશે મારો ભાઈ, એમનું તો નહીં થતું હોય. એટલે તમે ગરીબ માણસો કઈ રીતે છો જરાક ચોખવટ આપો તો પબ્લિકને બધાને મજા આવે અને અમને એમ થાય કે નાના ભાઈ ગોપાલ સાચો છે એમ. પછી રહી વાત બીજી
કે ભાઈ તને તારો મેં કાલે કે પરમ દિવસે વિડીયો જોયો, તું એમ કહેશો કે મને વિસાવદરની જનતા ગાળું દે છે, નામ છે ને તેમ છે, હું ધારાસભ્યનો તું ધારાસભ્ય છો ને મને ગાળું દે છે. પણ તું, તારો કેજરીવાલ, તારો ભાઈ ઈસુદાન, તમારા 2-3 બીજા ઓલા મનોજ સોરઠિયા, આ 3-4 જણા છો, તમે તમારા માણસોને ખુલ્લી છૂટ આપીશ ગાળું લખવાની, બોલવાની, બરોબર છે, જેમ ફાવે એમ. તને તો એવી કોઈ ગાળું નથી લખતું, નથી દેતું. તારા માણસો એવડી ફેક્સ આઈડીમાંથી ગાળું લખે, મા બેન હમી ગાળું લખે બધાને, બરોબર છે. તો તમે કોઈ રીતે એમ ન કીધું કે ભાઈ તમે આ રહેવા દો ને આ ખોટું થાય છે એમ. કારણ કે તમારે તો ખબર છે કે આપણે ગાળું જ બોલવાની છે, તમારી પાર્ટી જે છે કે ગાળું બોલી, બરોબર છે ને, ખોટે ખોટી. એટલે મારે આ જનતાને એ જ કહેવાનું છે કે ભાઈ તમે જોવો આ ટાણથી જો આ જેમ ફાવે એમ ગાળું સોશિયલ મીડિયામાં જેમ ફાવે એમ ગાળું લખે છે, બરોબર છે. તો પછી આ ચૂંટણી છૂટાઈ જાય કે કદાચ આની સરકાર બનશે તો તેથી તમારી દિશા શું થાય, બરોબર છે. એટલે મારે આ પબ્લિકને એટલું કહેવાનું છે કે આ સોશિયલ મીડિયામાં આપવાળા 2 કટકા ગાળું લખે છે જેમ ફાવે એમ, બરોબર છે. મને ઘણી બેન દીકરીઓના ફોન આવ્યા છે, મને કે લાલભાઈ આને વિશે એક વિડીયો બનાવો, બરોબર. અમારો એ કે વિચાર હતો કે આપમાં અમારે ભળવું છે એમ, બરોબર છે. અમારી વિચારધારા એવી હતી કે અમે આપમાં ભળવું છે, પણ અમે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ તો આપવાળા જેમ ફાવે એમ 2 કટકા ગાળું લખે છે, જેથી કરી અને અમારી સ્ત્રીઓનું એ કે આ છે ને આ થોડુંક ઓલું મગજમાં ઓલી તકલીફ મીડી થવા એમ કે ભાઈ આ વસ્તુ આ લોકો અટાણથી જ એટલી આ ગાળું લખતો. અરે એવું નહીં, આદમીને આ પુરુષ જે કાંઈ વિડીયા બનાવે ને લખે એવું, સ્ત્રીઓ, છોકરીઓ, બેનું, દીકરીઓ કોઈ જો વિડીયા બનાવીને થોડોક ઘણો પણ આપની વિરુદ્ધમાં બોલાઈ ગયો હોય તો એને 2 કટકા ગાળું લખે છે. આ એના સંસ્કાર છે. એટલે કહેવતમાં કે લોહીના સંસ્કાર છે ને એ ભાઈ જાય નહીં. પાછા એને કોઈક કાંઈક કે લે તમારા સંસ્કાર, પણ તમારા સંસ્કાર તો જો તમને તો ગળહુંદીમાં પાયું છે, બરોબર છે. તમને તો ગળહુંદીમાં પાઈ દીધું છે કે 2 કટકા ગાળું લખવાના, બેન દીકરીઓને તમે મૂકતા નથી. એટલે મારી આ બૈરાને અને બેન દીકરીઓને એટલી વિનંતી છે કે તમે આપમાં જાવ છો ને, તમે આપમાં કઈ મોઢે જાવ છો ને, તમારે જરીક શરમ કરવી જોઈએ. તમે એના સોશિયલ મીડિયામાં જોવો તમારા કાર્ય આપવાળાના 2 કટકા બેનું દીકરીઓને લખે છે ગાળું, અને તમે આપમાં જાવ તો તમને શરમ નથી આવતી કે આ કેટલી હલકી કક્ષાના છે એમ, બરોબર છે. એટલે આટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે લાલજી કોટડિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.